હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 મહાસાગરો અને ખંડો। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા અને ત્રીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। પાઠની સમજ મેળવશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવશું। તો ચાલો શીખીએ પાઠ 2 મહાસાગરો અને ખંડો વિડીયોનો બીજો ભાગ। ચાલો વિચારીએ, પૃથ્વી પર પાણી વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોવા છતાં પાણીની તંગી કે જળ સંકટની આટલી બધી ચર્ચા શા માટે કરવામાં આવે છે? તો પૃથ્વી પર પાણીનો જથ્થો ઘણો મોટો છે, પરંતુ તેમ છતાં જળ સંકટની ચર્ચા થવાના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે। પહેલું તો પીવાલાયક પાણીની અછત। પૃથ્વી પરના કુલ પાણીના 97% ભાગમાં મહાસાગરોનું ખારું પાણી છે, જે પીવા કે ખેતી માટે ઉપયોગી નથી। બીજું છે હિમ સ્વરૂપે પાણી। બાકી રહેલા 3% મીઠા પાણીનો મોટો ભાગ હિમનદીઓ અને ધ્રુવીય પ્રદેશોમાં બરફ સ્વરૂપે જામી ગયેલો છે। પ્રદૂષણ, નદીઓ અને ભૂગર્ભ જળમાં વધતું જતું પ્રદૂષણ વાપરવા લાયક પાણીને ઓછું કરી રહ્યું છે। આ માટે પૃથ્વી પર ઘણો જથ્થો છે, એમ છતાં જળ સંકટની ચર્ચા થવાના મુખ્ય કારણો છે। બીજું છે, તમે પાણી બચાવવાની કઈ રીત જાણો છો? તેમાંથી કઈ કઈ રીતનો ઉપયોગ તમારા ઘર, શાળા, ગામ, નગર કે શહેરમાં થતો જોવા મળે છે? તો જવાબમાં લખી શકાય, પાણી બચાવવા માટેની કેટલીક અસરકારો રીત એમાં છે વરસાદી જળ સંચય એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ। વરસાદના પાણીને ટાંકી કે બોરવેલ દ્વારા જમીનમાં ઉતારી સંગ્રહ કરવો। બીજું છે ટપક સિંચાઈ પદ્ધતિ। ખેતીમાં પાણીનો બચાવ કરવા માટે ટપક પદ્ધતિનો ઉપયોગ જે ગામડાઓમાં કે ખેતરમાં જોવા મળે છે। પછી કરકસરયુક્ત ઉપયોગ, બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, ડોલથી સ્નાન કરવું અને કપડાં વાસણ ધોવામાં ઓછા પાણીનો ઉપયોગ કરવો। આ રીતે કરકસરયુક્ત પાણીનો ઉપયોગ કરવો જોઈએ। પછી પાણીનો પુનઃ ઉપયોગ, આરઓ મશીનમાંથી નીકળતા નકામા પાણીનો ઉપયોગ છોડને પાવા કે સફાઈ કરવા માટે કરવો, જે શહેરોમાં અને ઘરમાં જોવા મળે છે। જાગૃતિ અભિયાન, શાળાઓમાં પાણી બચાવવા માટેની વિવિધ સ્પર્ધાઓ અને પોસ્ટરો દ્વારા બાળકોને જાગૃત કરવા। આ રીતે તમે પાણી બચાવવા માટેના વિવિધ ઉપાય આપણે શહેર કે ગામમાં થતા જોવા મળે છે। હવે આગળ જોઈએ મહાસાગરો। આકૃતિ 2.3માં પાના નંબર પર 32 પર આવેલા વિશ્વના નકશામાં આપણે 5 મહાસાગર જોઈ શકીએ છીએ। પહેલું છે પેસિફિક, બીજો એટલાન્ટિક, ત્રીજો હિન્દ મહાસાગર, આર્કટિક અને દક્ષિણ અથવા એન્ટાર્કટિક મહાસાગર તમને જોવા મળે છે। જો અહીંયા પેસિફિક મહાસાગર, આટલો વિસ્તાર છે એ પેસિફિક મહાસાગરનો છે। પછી અહીંયાનો વિસ્તાર છે એટલાન્ટિક મહાસાગરનો છે, આટલો વિસ્તાર છે હિન્દ મહાસાગરનો છે, અને અહીંયા પાછો પેસિફિક મહાસાગર જે આ બાજુથી પૂરું થાય અને આ બાજુ આવે છે એટલે પેસિફિક મહાસાગર એટલો છે। તો આવી રીતે મહાસાગર જોવા મળે છે। અને એન્ટાર્કટિકા ખંડમાં આવેલો છે, અહીંયા દક્ષિણમાં અને ઉત્તરમાં, જ્યાં અહીંયા સાઉથ ઓશેન, અહીંયા દક્ષિણ ઓશેન છે અને અહીંયા ઉત્તર ઓશેન છે, આર્કટિક ઓશેન, એને આર્કટિક મહાસાગર કહે છે। આ રીતે મહાસાગરો 5 ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે। આપણે અહીં 5 મહાસાગરની યાદી બનાવી છે, પરંતુ નકશા પરથી સ્પષ્ટ થાય છે કે તે ખરેખર અલગ નથી। આપણે તો આ રીતે આમ અલગ પાડ્યા છે કે આ રીતે વિભાગ પાડ્યા છે, પણ હકીકતમાં બધું પાણી એક છે, તે અલગ છે નહીં। પરંપરાગત વિભાગીકરણથી વિશેષ કશું જ નથી। પહેલેથી આને વિભાગીકરણ કરવામાં આવ્યું છે, એનાથી વિશેષ કાંઈ છે નહીં। કુદરત આવી સીમાઓને અનુસરતી નથી, એટલે કે કુદરતની અંદર આવી કોઈ સીમાઓ નથી। અહીંયાથી પ્રાણીઓ આ મહાસાગરમાં જઈ શકે છે, આવી રીતે આ મહાસાગરમાંથી આ મહાસાગરમાં પ્રાણીઓ જતા હોય છે। ઉદાહરણ તરીકે દરિયાનું પાણી વિવિધ મહાસાગરોમાં સતત વહે છે। દરિયાનું પાણી પણ અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા એમ એકબીજા બાજુ વહેતું હોય છે, જે સાગરીય જૈવ વિવિધ્યને ટકાવી રાખે છે। સાગરીય જૈવ વિવિધ્ય એટલે શું? સાગરની અંદર જોવા મળતા પ્રાણીઓ, શેવાળ, આવી બધી વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ, એને જૈવ વિવિધ્ય કહેવાય છે। ઘણી વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓ મહાસાગરમાં જોવા મળે છે। મહાસાગરના તળિયે પણ ઘણા બધા પ્રાણીઓ અને વનસ્પતિ આપણને જોવા મળતી હોય છે।
દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિમાં શેવાળ અને તમામ સમુદ્રી ઘાસનો સમાવેશ થાય છે. દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિ એટલે દરિયામાં થતી વનસ્પતિ, જેની અંદર ઘાસ અને શેવાળનો સમાવેશ થાય છે, સમુદ્રી ઘાસનો સમાવેશ થાય. દરિયાઈ પ્રાણી સૃષ્ટિમાં રંગબેરંગી માછલીઓ, ડોલ્ફિન, વ્હેલ અને ઊંડા દરિયાની હજારો રહસ્યમય જાતિઓનો સમાવેશ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર, જેની અંદર દરિયાઈ પ્રાણી સૃષ્ટિની અંદર ડોલ્ફિન, વ્હેલ, વિવિધ માછલીઓ અને દરિયાના તળિયે ઊંડા દરિયે પણ આવા બધા જુદા જુદા દરિયાના સમુદ્રી જીવો આપણને જોવા મળતા હોય છે. સમુદ્રનો દરેક ભાગ સૂર્યથી પ્રકાશિત સપાટીથી લઈને અંધકારમય ઊંડાણ સુધી તેની પોતાની વિવિધ જીવસૃષ્ટિ ધરાવે છે. આ બધા જે સમુદ્રો છે ને, એની અંદર આપણને આવી વિવિધ જીવસૃષ્ટિ જોવા મળે છે. અહીંયા તમે આ 5 મહાસાગરો, તેની પરંપરાગત સીમાઓ અને ખંડો દર્શાવતો નકશો જોઈ શકો છો, જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપ્યો છે. પહેલાં કીધું એમ આ પેસિફિક મહાસાગર છે અને અહીંયા જોઈન્ટ છે એટલે આટલો પેસિફિક મહાસાગર, આ હિન્દ મહાસાગર છે, આ એટલાન્ટિક મહાસાગર છે, અહીંયા આર્કટિક મહાસાગર છે, જે ઉપર અને નીચે ભાગ છે તેને આર્કટિક મહાસાગર કહેવામાં આવે છે. આગળ જોઈએ, ચાલો શોધીએ. નીચે આપેલા કોષ્ટકમાં 5 મહાસાગર કયા ગોળાર્ધમાં આવેલા છે તે શોધી ખાનામાં નિશાની કરવાની છે. પહેલું પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર પણ એનું નામ છે, તે ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં છે. એટલાન્ટિક મહાસાગર જે ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં છે. હિન્દ મહાસાગર જે ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં છે. દક્ષિણ મહાસાગર જે દક્ષિણમાં છે અને આર્કટિક મહાસાગર જે ઉત્તરમાં છે. નકશા પર આપણને દેખાય છે પેસિફિક મહાસાગર છે ને એ સૌથી મોટો મહાસાગર છે, ત્યારબાદ એટલાન્ટિક, પછી ત્રીજા નંબરે હિન્દ અને પછી દક્ષિણ મહાસાગર અને સૌથી નાનો આર્કટિક મહાસાગર છે. હવે ચૂકશો નહીં, અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. એના આધારે મહાસાગરોના નકશાથી સ્પષ્ટ થાય છે તે મુજબ હિન્દ મહાસાગરની મુખ્ય સીમાઓ ઉત્તરમાં એશિયા, પશ્ચિમમાં આફ્રિકા અને પૂર્વમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષિણમાં દક્ષિણ મહાસાગર છે. અહીંયા નકશા પરથી આપણે જોઈએ તો હિન્દ મહાસાગરની મુખ્ય સીમા કઈ છે, તો ઉત્તર છે એની અંદર એશિયા ખંડ, એટલે આ એશિયા ખંડ છે એ આવેલો છે ઉત્તરમાં. અહીંયા હિન્દ મહાસાગર તમે જોઈ શકો છો. ત્યાંની પશ્ચિમની અંદર આફ્રિકા છે, પૂર્વની અંદર ઓસ્ટ્રેલિયા છે અને દક્ષિણની અંદર દક્ષિણ મહાસાગર, સાઉથર્ન ઓશન તે આવેલો છે. આ રીતે તમે જોઈ શકો છો. આગળ ભારતની બંને બાજુએ આપણને હિન્દ મહાસાગરના 2 ભાગ જોવા મળે. અહીંયા હિન્દ મહાસાગર છે ને અહીંયા આપણું ઇન્ડિયા છે, તો અહીંયા હિન્દ મહાસાગરનો આ એક ખૂણો પડે છે અને આ એક ખાંચો પડે છે, એટલે બંનેમાં હિન્દ મહાસાગર જોવા મળે છે. પશ્ચિમમાં અરબી સમુદ્ર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર. જે ભારતનો આ પશ્ચિમ ભાગ છે એને અરબી સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે અને આ છે એ બંગાળનો ઉપસાગર, બંગાળાની ખાડી તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે હિન્દ મહાસાગરના 2 ભાગ પાડવામાં આવ્યા છે, એ તેના નામ છે. આકૃતિ 2.4 અહીંયા તમે જોઈ શકો છો. ભારતનો આ નકશો આકૃતિ 1.6 જેવો છે, પરંતુ તેમાં અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર દર્શાવવામાં આવ્યો છે. પહેલા નકશા પરથી આને ઝૂમ કરી બનાવવામાં આવ્યો છે. તો અહીંયા છે હિન્દ મહાસાગર જ આ કહેવાય છે, પરંતુ તેને આ બાજુ બંગાળનો ઉપસાગર અને આ બાજુ અરબી સમુદ્ર એવું નામ આપવામાં આવ્યું છે. આ સાથે ભારતના 2 મોટા ટાપુઓ જેનો દ્વીપ સમૂહ દર્શાવવામાં આવ્યો છે. આ બાજુમાં લક્ષદ્વીપ દ્વીપ સમૂહ છે અને આ બાજુ છે અંદામાન નિકોબાર, જે ભારતના ટાપુઓના સમૂહ છે, જે અહીંયા દર્શાવેલા જોવા મળે છે. મહાસાગર અને આપત્તિઓ. આ પ્રકરણની શરૂઆતમાં આપેલું પૃથ્વીનું ચિત્ર જોઈએ તો તમને પૃથ્વી સફેદ આકારો જોવા મળ્યા હશે. અહીંયા તમે પાઠની શરૂઆતમાં જે પૃથ્વીનું ચિત્ર છે એની અંદર તમે જુઓ છો અહીંયા સફેદ જોવા મળે છે. તે વાદળોના વિશાળ સમૂહ છે. ઉપરથી જોઈએ ત્યારે વાદળોના આવા વિશાળ સમૂહો આપણને આ સફેદ દેખાય તે વાદળના સમૂહ છે, જે વિવિધ ખંડોમાં વરસાદ લાવે છે. જેમ કે ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ મહાસાગરમાંથી ઉદ્ભવે છે. અહીંયા એમ કે છે ભારતની અંદર, અહીંયા ભારત તમે જોઈ શકો છો, તો આ મહાસાગરમાંથી જે વાદળ ઉદ્ભવે છે તે ચોમાસાની અંદર ભારતની અંદર વરસાદ લાવે છે.
જો વરસાદ ન આવે તો આપણી ખેતી અને સમગ્ર જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, જે તમને ખબર જ છે. આપણે ખેતી ઉપર નભીએ છીએ અને જો વરસાદ ન આવે તો ખેતી ના થઈ શકે, અને ખેતી ના થાય એટલે આપણને પાક મળતો નથી અને ખેડૂતનું અને સમગ્ર માનવ સમાજનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. મહાસાગરમાંથી ઘણીવાર વાવાઝોડા ઉત્પન્ન થાય છે. કેટલીક વાર આ વાવાઝોડા અથવા ખૂબ ઝડપી ફૂંકાતા પવનો ચક્રવાત બની વિશ્વના દરિયાકાંઠાના દેશોને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. આ મહાસાગરમાંથી વાવાઝોડા એટલે કે ચક્રવાત પણ ઉત્પન્ન થતા હોય છે. જ્યાં આપણે છેલ્લા 2-3 વર્ષથી વાવાઝોડાનો અનુભવ કરીએ જ છીએ. વર્ષની ચોમાસાની શરૂઆતની અંદર ઘણા વાવાઝોડા આવતા જોવા મળે છે, જે દરિયા કિનારા વિસ્તારો હોય ને ત્યાં વધુ નુકસાન કરતા હોય છે. સુનામી એ બીજી કુદરતી આપત્તિ છે જે મહાસાગરમાંથી ઉદ્ભવે છે. સુનામી ક્યાંથી ઉદ્ભવે છે? મહાસાગરમાંથી ઉદ્ભવે છે. તે વિશાળ અને શક્તિશાળી સમુદ્રી મોજા છે. સુનામી છે એ વિશાળ અને શક્તિશાળી સમુદ્રી મોજા છે. એ કેવી રીતે થાય છે? તો સમુદ્રના તળિયે ભૂકંપ આવે અથવા જ્વાળામુખી વિસ્ફોટ સમુદ્રના તળિયાની અંદર થાય છે ત્યારે સુનામી ઉત્પન્ન થાય છે. સુનામી હજારો કિલોમીટરનું અંતર કાપી દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી દે છે, જેના કારણે વ્યાપક નુકસાન થાય છે. સુનામી આવી રીતે દરિયાના પેટાળમાં જ્યારે ધરતીકંપ થાય ને ત્યારે સુનામી કાંઠાના વિસ્તારોમાં આવતા હોય છે. 26 ડિસેમ્બર 2004ના રોજ ભારત અને હિન્દ મહાસાગરની આસપાસના 13 દેશોમાં સુનામીના મોજા ત્રાટક્યા હતા. ક્યારે? 26મી ડિસેમ્બર 2004, જે તમને યુટ્યુબમાં આના વિડીયો પણ જોવા મળશે, સમાચાર પત્રમાં પણ જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપના કારણે સુનામી આવી હતી. આ ભૂકંપ ક્યાં આવ્યો હતો? ઇન્ડોનેશિયામાં આવ્યો હતો. એના કારણે આજુબાજુના બધા દેશમાં સુનામી આવી હતી. 2 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કેટલા લોકો મરી ગયા હતા? 2 લાખ લોકો ત્યારે મૃત્યુ પામ્યા હતા. ભારતમાં પણ અંદામાન અને નિકોબાર ટાપુ આકૃતિ 2.4ની અંદર દેખાય છે. અંદામાન નિકોબાર ટાપુ આપણે આકૃતિમાં જોયા. ત્યાં પણ તમિલનાડુ અને કેરળના દરિયા કિનારે ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા. ત્યાં પણ ઘણું નુકસાન થયું હતું અને ઘણી જાનહાનિ વેઠવી પડી હતી. અહીંયા તમે સુનામીનો એક સુનામી પછી જેના પાણીના કારણે નુકસાન થયેલું છે તે ફોટો એક સુનામીનો જોઈ શકો છો. જ્યાં આ શહેર હતું તેની અંદર ક્યાંક ક્યાંક જ તે તમને મકાન ઊભા જોવા મળે છે, બાકી બધું સાફ થઈ ગયું છે સુનામીના કારણે. આવો સુનામીએ કેર 2004માં વર્તાવ્યો હતો. આ પ્રકારની સુનામી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ખૂબ જ વિનાશક હોય છે. જો આવી સુનામી આવે ને એ ખૂબ વિનાશક હોય છે. 2004ને સુનામીની વાત કરી તો તેની અંદર કેટલા લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. સદનસીબે તે દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં જ એ અંગે જાણી શકાય છે. આપણા માટે સારું એ વાત છે કે જ્યારે દરિયાકાંઠે ત્રાટકવાની હોય ને તો તેની પૂર્વ ચેતવણી આપી શકો છો. દરિયાની અંદર મોજા ઉત્પન્ન થાય અને સુનામી કાંઠે પહોંચતા વાર લાગતી હોય છે. ઘણા દેશો આવી પૂર્વ ચેતવણી પ્રણાલીઓમાં સહયોગ કરે છે. ખાસ કરીને હિન્દ મહાસાગરમાં સુનામીની ચેતવણી પ્રણાલી છે, જેમાં ભારત સહિત ઘણા દેશોનું યોગદાન છે. આ જાનમાલના રક્ષણ માટે પગલાં લેવામાં મદદરૂપ થાય છે. ઘણા દેશોમાં આવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે કે સુનામી આવવાનું હોય એ અગાઉ જ જાણ થઈ જાય છે, એટલે જાનમાલનું રક્ષણ થઈ શકે છે. જાનમાલના નુકસાન તરફ દોરી જતી ઘટનાઓને આપત્તિ વ્યવસ્થાપન હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે. આ જાનમાલનું નુકસાન હોય તેને વ્યવસ્થા કરવાનું હોય ને એને આપત્તિ વ્યવસ્થાપન કહે છે. તેને શું કહે છે? અગાઉમાં જાનમાલનું નુકસાન ન થવા દેવું, તેના માટેની ટીમ હોય તો આપત્તિ વ્યવસ્થાપન ટીમ હોય છે. તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે ભારત પાસે પોતાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે. ભારતની અંદર આવી આપત્તિઓ હોય એને સામનો કરવા માટે આપણી પાસે એક ટીમ છે જેનું નામ છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. ભારતની અંદર તમામ આપત્તિઓમાં તે મદદરૂપ થાય છે. હવે પછીના પ્રકરણમાં આપણે તેના વધુ ઉદાહરણ જોઈશું. અહીંયા વિડીયોનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન
સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે। ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે। વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે। તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો।